નસવાડીમાં ભાજપ અને આદિવાસી સંગઠનના 200 જેટલા યુવાનો કોંગ્રેસમાં સામેલ થયા છે। વાસંદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે અને નસવાડીમાં કોંગ્રેસના સંમેલન દરમિયાન ભાજપ અને આપના કાર્યકરોએ પાર્ટી છોડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। કોંગ્રેસમાં જોડાયેલા યુવાનોએ આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપ સામે લડવા માટે ખાતરી વ્યક્ત કરી। જે જળ જંગલ જમીનને અધિકારની વાતો કરે છે અને આદિવાસીઓના હકની વાત કરે છે તો ખરેખર આદિવાસી યુવાનોએ એમના રાહુલ ગાંધીના આ વિચારો સાથે પ્રેરિત થઈને આ મીટિંગ આ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા છે અને અમે મારી ટીમ સાથે લગભગ 200 યુવાનો સાથે અમે જોઈનિંગ કર્યું છે અને આવનાર સમયની અંદર પણ વધારે આદિવાસી પટ્ટામાં યુવાનો કોંગ્રેસ પાર્ટી સાથે જોઈન કરશે। નસવાડી ખાતે ભાજપના લગભગ ભાજપના ધારાસભ્ય અહીંથી 2 કિલોમીટર દૂરના અંતરે છે। એ ગામમાં 200 કરતાં વધારે કોંગ્રેસમાં કાર્યકર્તાઓ જોડાયા। તમામ કાર્યકર્તાઓ જુઝારૂ છે, તાકાતવાળા કાર્યકર્તાઓ છે અને હજુ અમને ખાતરી છે કે આવનારા દિવસમાં હજુ વધારે કોંગ્રેસ નસવાડી તાલુકામાં અને છોટાઉદેપુર જિલ્લામાં મજબૂત થશે।